ઉધના રેલવે સ્ટેશન નજીક 0 નંબર રોડ પરથી બે રિક્ષા ડ્રાઈવર મળી કુલ 5,65,490 ની કિંમતના એમડી ડ્રગ્સ અને અન્ય મુદ્દામાલ સાથે ઝડપાયા છે। આ કાર્યવાહી દરમિયાન 55.450 ગ્રામ એમડી ડ્રગ્સ, રોકડ રકમ, મોબાઈલ ફોન અને અન્ય મહત્વના પુરાવાઓ કબજે લેવામાં આવ્યા છે। નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ગેરકાયદેસર માદક પદાર્થોની હેરાફેરી કરતા ડ્રગ માફિયાઓ તથા તેમની ગેંગના સિન્ડિકેટ સભ્યોને પકડી પાડવા અધિકારીઓ તરફથી સૂચના કરવામાં આવી હતી। જે અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચની ટીમો વર્કઆઉટમાં હતી। દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના ટીમને એનડીપીએસના ગુના સંબંધે માહિતી મળી હતી કે બે ઇસમો એમડી ડ્રગ્સનો જથ્થો મુંબઈથી લાવી સુરત ખાતે વેચાણ અર્થે આવનાર છે। જેથી ઉપરી અધિકારીઓને બાતમી હકીકતથી વાકેફ કરતા પોલીસ કમિશનર સુરત શહેર તથા જેસીપી ક્રાઇમ અને ડીસીપી ક્રાઇમ નાઓએ તાત્કાલિક બાતમીની ગંભીરતાને ધ્યાને રાખી ક્રાઇમ બ્રાન્ચની ટીમને એનડીપીએસ એક્ટ હેઠળ કાયદેસર કાર્યવાહી કરી રેડ કરવા જરૂરી સૂચના આપવામાં આવી હતી। જેથી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારી કર્મચારીઓએ ઉધના રેલવે સ્ટેશનની આસપાસ વોચ રાખી ઉધના રેલવે સ્ટેશન ગેટ સામે આવેલા 0 નંબર રોડ પરથી બે ઇસમોને ઝડપી પાડ્યા હતા। અપરાધમાં સંડોવાયેલા બે શખ્સો રિક્ષા ડ્રાઈવર છે અને તેઓ ઝડપાઈ ગયા છે। આરોપી એઝાઝ અબ્દુલ વલી મંસૂરી અને શિવકુમાર રામ ખિલાવન ગુપ્તાની ધરપકડ કરવામાં આવી છે। આ બે શખ્સો મુંબઈથી એમડી ડ્રગ્સ લાવી સુરતના વિવિધ વિસ્તારોમાં વેચાણ કરવા માટે નીકળ્યા હતા। તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેમની હરકતો પર વોચ રાખી અને તેમને ઝડપી પાડ્યા છે। પોલીસ દ્વારા પકડાયેલા મુદ્દામાલની કુલ કિંમત ₹5,65,490 છે, જેમાં એમડી ડ્રગ્સ 55.450 ગ્રામ અને ₹5,54,500 રોકડ રકમ તથા ₹3,990 મોબાઈલ ફોન, 2 નંગ અને ₹7,000 આધાર કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ જપ્ત કરાયો છે। ડીસીપી ભાવેશ રોઝે જણાવ્યું હતું કે આરોપીઓએ પ્રાથમિક પૂછપરછમાં કબૂલાત કરી છે કે તેઓ મુંબઈથી એમડી ડ્રગ્સ લાવી સુરતના વિવિધ વિસ્તારોમાં વેચાણ માટે આવ્યા હતા। હાલ આ જથ્થો કોની પાસેથી લાવ્યા હતા અને કોને સપ્લાય કરવાના હતા તેની તપાસ ચાલી રહી છે। પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે બંને આરોપીઓ અગાઉ પણ ગુનાઓમાં સંડોવાયેલા છે। એઝાઝ અબ્દુલ વલી મંસૂરી ઉપર 2018માં રાંદેર પોલીસ સ્ટેશનમાં ટ્રાફિક કાયદાના ઉલ્લંઘન માટે કેસ નોંધાયેલો હતો, જ્યારે શિવકુમાર રામ ખિલાવન ગુપ્તા પર 2023માં ભિલાડ પોલીસ સ્ટેશનમાં ટ્રાફિક કાયદાના ઉલ્લંઘનનો કેસ નોંધાયો હતો અને 2024માં મૈધરપુરા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો। સુરત જહાંગીરપુરાના રહેવાસી એઝાજ મંસૂરી અને શિવકુમાર ગુપ્તા કે જે વરાછા રહે છે, આ બંને મુંબઈથી એમડી ડ્રગ્સ લઈને આવે છે અને સુરત શહેરમાં વેચવા માટે લાવે છે। આ બાતમી આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ઉધના રેલવે સ્ટેશનની બહાર એક વોચ ગોઠવવામાં આવી હતી। રેડ ગોળાનું આયોજન કરવામાં હતું। પંચો સાથે વોચમાં હતા। દરમિયાનમાં બંને બાતમીવાળા ઇસમો આવતા એમની પાસેથી 54 ગ્રામ 55 ગ્રામ જેટલું એમડી મળી આવ્યું હતું, જેની અંદાજે કિંમત ₹5.5 લાખ જાય છે। આ બંનેને ધરપકડ કરી અને એમના વિરુદ્ધ ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી ચાલુ છે। આ એમડી ડ્રગ્સ એમની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તે મુંબઈથી લાવેલાનું જણાવ્યું અને સુરતમાં એ લોકો વેચવા માટે લાવતા હતા। એમની આની પહેલા પણ અગાઉ પણ એ લોકો લાવીને વેચી ચૂક્યા છે અને કોને કોને આપ્યું હતું, કેટલા સમયથી આ ધંધો કરે છે વગેરે બાબતો ઉપર તપાસ ચાલુ છે। એનડીપીએસ એક્ટ 1985ની કલમ 8C, 22C અને 29 મુજબ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો છે। હવે આરોપીઓ ડ્રગ્સ ક્યાંથી લાવ્યા હતા, કોણ મુખ્ય સપ્લાયર છે અને કોને વેચાણ કરવાનું હતું તે અંગે વધુ તપાસ હાથ ધરાઈ રહી છે। સુરત